નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. હવે આ નિફ્ટી ઇન્ડેક્સ છે, આ 24,200નો કોલનો ચાર્ટ છે અને 24,000નો પુટનો ચાર્ટ છે. બરાબર, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હું ઘણી વખત કહું છું તમને કે ભાઈ 15 મિનિટનું કન્ફર્મેશન જોવાનું રાખો. 5 મિનિટમાં માર્કેટ તમને મિસગાઈડ કરશે. બરાબર, 5 મિનિટની અંદર તમને માર્કેટ મિસગાઈડ કરશે. તમે આ કોલના પ્રીમિયમનો ચાર્ટ જુઓ કે પુટના પ્રીમિયમનો ચાર્ટ જુઓ, પણ આની અંદર તમને ક્લિયર સ્ટ્રક્ચર દેખાશે નહીં ભાઈ, કે માર્કેટ ખરેખર શું કરવા માંગે છે. બરાબર, આ સ્પોટ તમે જોશો તો સ્પોટની અંદર તમને ક્લિયર એવો આઈડિયા આવશે, કેમ કે આ 15 મિનિટનો ચાર્ટ છે, કે ભાઈ ખરેખર પ્રીમિયમ શું કરે છે અથવા તો પ્રીમિયમનું સ્ટ્રક્ચર કેવું બનાવે છે. બરાબર, અને સાથે સાથે હવે આપણે જોઈએ 15 મિનિટ. આ જસ્ટ તમને બતાવવા માટે થઈને આ ચાર્ટનો સ્ક્રીનશોટ માર્યો હતો, કે જેથી કરીને આની અંદર તમને ગમે ત્યાં પિનબાર બનાવીને પણ એક વખત ત્યાંથી ડાઉનફોલ આવે છે, ફરી ઉપર નીકળી જાય છે, વરી ગમે ત્યાં મજા આવે ત્યાં પિનબાર બનાવે છે. તો આની અંદર તમને કન્ફર્મેશન એટલી સ્પીડલી મળશે નહીં અને ડિરેક્શન તમે નક્કી કરી શકશો નહીં કે ખરેખર માર્કેટનું ડિરેક્શન કઈ બાજુનું છે. હવે આપણે જોઈએ 15 મિનિટનું સ્ટ્રક્ચર, એટલે ક્લિયર દેખાશે, નરી આંખે દેખાય ને એવું. બરાબર, આ છે નિફ્ટીનું 15 મિનિટનું સ્ટ્રક્ચર. હવે ક્લીન એવી ચર્ચા થઈ હતી આપણે કે ભાઈ માર્કેટ હાલની પોઝિશનમાં બુલિશ છે. કેવું છે? બુલિશ. 24,109ની ઉપર 24,217ના દરવાજા ઓપન થઈ જશે. તો ભાઈ મોર્નિંગમાં એક વખત અહીંયા શું કર્યું તો કે ખુલતા વેત જ સીધું ક્યાં જઈ આવ્યું તો કે ઉપર. બરાબર, ફરી અહીંયા શું કર્યો તો કે પુલ બેક માર્યો અને પુલ બેક મારીને ફરી અહીંયા બાઉન્સ બેક કરી, ફરી પુલ બેક માર્યો અને ફરી બાઉન્સ બેક કર્યું. પણ માર્કેટનું સ્ટ્રક્ચર કેવું હતું? પોઝિટિવ. જ્યાં સુધી આ ઝોનની નીચે ન જાય ટેકનિકલ રીતે, બરાબર, ત્યાં સુધી સ્પોટ ડાઉન ટ્રેન્ડમાં નહોતું. આ ક્લીન વસ્તુ હતી. બરાબર, સાથે સાથે આની અંદર આપણે એક ઝોન હતું કે ભાઈ 98ની ઉપર જો આ કોલનું પ્રીમિયમ નીકળે તો જ આની અંદર એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળી શકે 145 સુધીની. પણ એવું કશું થયું નહીં. ફર્સ્ટ 15 મિનિટની જે કેન્ડલ ક્લોઝ થઈ છે એ નેગેટિવ થઈ છે, ફરી એનું રિટ્રેસમેન્ટ આવ્યું છે, ત્યાંથી ડાઉન આવ્યું છે આ પ્રીમિયમ. એની સાથે સાથે કોલની અંદર પુટની અંદર મસ્ત મજાની ઓપોર્ચ્યુનિટી આપણે મળી. ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ આ છે, 110થી રિજેક્શન મારી છે, 80 રૂપિયા આવી છે. મેં તમને ક્લિયર એવું સમજાવ્યું હતું કે જો માર્કેટ થોડું ઘણું ફ્લેટ અથવા તો ગેપ ડાઉન ઓપન થયું અને જો 80ને એક વખત નીચે તોડે અને ફરી જો ઉપર આવીને ક્લોઝ કરી દીધું ને, બરાબર, તો આ ઝોન 125 સુધી આવી શકે. ગઈકાલના વિડીયોની અંદર આ જગ્યાએથી બાઉન્સ થાય ને તો અહીંયા સુધી રેઝિસ્ટન્સ ફેસ કરી શકે. શોર્ટ વિડીયો અને એનાલિસિસ વિડીયોમાં સાંભળજો, ક્લિયર એવું કીધું હતું કે ભાઈ 120 125 આ રેઝિસ્ટન્સ ફેસ કરી શકે અને એવું જ કંઈક જોવા મળ્યું. બરાબર, એમાં કોઈ નવીનતા છે નહીં. બરાબર, બીજી વસ્તુ, તમને એવો પ્રશ્ન આજે થતો હશે કે સાહેબ તમે આ જે મુવમેન્ટ આવી છે એનો શોર્ટ આપ્યો છે, પણ આ મુવમેન્ટનો શોર્ટ આપ્યો નહીં. રીઝન એ હતું કે મેં કાલના કોઈ વિડીયોની અંદર એવું નથી કીધું કે 80ની નીચે ગયા પછી ફરી ઉપર નીકળે અને એનું રિટ્રેસમેન્ટ આવે તો ઉપર માટે જઈ શકાય, એટલા માટે નથી બનાવ્યો. આ મુવમેન્ટ ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો માટે બ્લાસ્ટ હતી. બરાબર, આપણા સેટઅપ મુજબ હતી. બરાબર, અને સાથે સાથે લોજિક સાથે લો સ્ટોપ લોસ અને લોંગ ટાર્ગેટ વાળી મુવમેન્ટ હતી. બરાબર, ક્લિયર સ્ટ્રક્ચર સાથેની મુવમેન્ટ હતી. પણ જસ્ટ એટલા માટે જ નથી બનાવ્યો કે મેં આવું કોઈ સ્ટેટમેન્ટ ગઈકાલના વિડીયોની અંદર નથી આપ્યું. બરાબર, એટલે આનો શોર્ટ બનતો નથી. બરાબર, આ ક્લિયર વસ્તુ છે. બીજી વાત, ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો માટે આ એક જેકપોટ ટ્રેડ હતો સેન્સેક્સની અંદર અને નિફ્ટીની અંદર. રીઝન એ છે કે એજ્યુકેશન હોવું જરૂરી છે આ ટ્રેડ પકડવા માટે.
તમને માર્કેટનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. જ્યારે આ કેન્ડલ ક્લોઝ થઈ ને ત્યારે માર્કેટે ક્લિયર એવું ડિરેક્શન આપી દીધું હતું કે માર્કેટ ફરી રિવર્સ થઈ ગયું છે, બરાબર. અને આ જગ્યા ઉપરથી બાઉન્સ થાય તો મેં તમને અહીંયા સુધીના જ ટાર્ગેટ આપ્યા હતા ગઈકાલે પણ. તો આ અહીંયાથી રિજેક્શન મારે તો આ બાઉન્સ બેક જ કરે ભાઈ. પણ એવું જરૂરી નથી કે આ બાઉન્સ આ બ્રેકડાઉન થઈ જાય. આ અહીંયાથી પુલ બેક મારી લે તો પછી આ બ્રેકડાઉન થઈ શકે અહીંયા સુધી. એટલા માટે મેં ગઈકાલે એવું નહોતું કીધું કે ભાઈ 80 ની ઉપર ક્લોઝ કરે ફરી રીટેસ્ટ મારે તો ઉપર જઈ શકાય, સમજાય. પણ લાઈવ માર્કેટની અંદર તમને એક સરસ મજાની 15 મિનિટની અંદર એક સપોર્ટ એરિયા ક્રિએટ કરી દે અને એ સપોર્ટ એરિયામાં આવીને માર્કેટ ફરી પોઝિટિવ કેન્ડલ બનાવે ને તો પછી અહીંયાથી બાઉન્સ બેક જ થાય. અને આ એક્ઝેક્ટ રેઝિસ્ટન્સથી રિજેક્શન મારે છે, બરાબર. એક્ઝેક્ટ રેઝિસ્ટન્સથી શું મારે છે? રિજેક્શન મારે છે. તો પછી આની જગ્યા અહીંયા છે અને આની જગ્યા અહીંયા છે, બરાબર. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આ ટ્રેડ પકડવા માટે તમારી પાસે નોલેજ જરૂરી છે અને સાથે સાથે ધીરજ. આ મોટું પ્રાણી છે ભાઈ. જો આ તમારી પાસે નથી તો એક પરફેક્ટ ટ્રેડ આપણો આ હતો અને સેકન્ડ પરફેક્ટ ટ્રેડ આપણો આ હતો. આના સિવાય આ જગ્યા ઉપર એક સેન્સેક્સની અંદર ટ્રેડ હતો પરફેક્ટ, કેમ કે એ આપણા લોજિક મુજબ ગયો હતો, બરાબર. જોઈ લે એના ઉપર નજર નાખીએ. પણ કહેવાનો મારો ભાવાર્થ છે કે 15 મિનિટની અંદર તમને માર્કેટ સ્ટ્રક્ચર ક્લિયર બતાવશે, બરાબર. તમને ટ્રેપ કરશે નહીં, બરાબર. 15 મિનિટના કન્ફર્મેશન સાથે બેસશો તો દિવસમાં વધીને 2 ટ્રેડ કરતા વધારે વધીને 3 મળશે, આનાથી વધારે નહીં મળે, કેમ કે ટ્રેડ જ નહીં દેખાય, બરાબર. પછી એક ખાસ વાત કે એક મિત્રની કોમેન્ટ હતી આજે, બહુ સરસ કોમેન્ટ હતી. સાહેબ તમે જે ટાર્ગેટ મળે છે એ કહું છો, પણ સ્ટોપલોસ જાય છે એના વિશે પણ ચર્ચા કરો તો વધારે સારું રહેશે. હવે ક્લીન વસ્તુ છે કે ટાર્ગેટ સામાન્ય રિવિઝનની અંદર પણ આપણો લગભગ 10 મિનિટ ઉપરનો સમય જતો રહે છે. સાથે સાથે એનાલિસિસની અંદર પણ આપણો 18 થી 19 મિનિટનો વિડીયો બને છે. હવે આવી બધી ચર્ચા કરવા જાય ને એટલે 30 મિનિટનો વિડીયો બને, જે પોસિબલ નથી. અને બીજી વાત કે રેર ઓફ રેર કેસની અંદર આપણા સ્ટોપલોસ જાય છે. બીજી વાત કે ધારી લ્યો કે હું એમ કહું છું કે ભાઈ આ જગ્યાએ આપણો એસએલ નથી ગયો, એ તમને ગળે ઉતરશે કે નહીં એની પણ કોઈ ગેરંટી નથી, સમજાય છે. ધારી લ્યો કે મેં એવું કીધું છે કે ભાઈ અહીંયા ટ્રેડ નથી બનતો, તો તમારે આખું વિચીને માનવાનું રહેશે કે અહીંયા ટ્રેડ નથી બનતો, બરાબર. એટલે બને ત્યાં સુધી એવી જગ્યાએ કદાચ 2-5 પોઈન્ટનો સ્ટોપલોસ ગયો હોય તો એ વેલિડ છે, એ ટ્રેડિંગનો પાર્ટ છે. કદાચ ક્યાંય પણ જાય સ્ટોપલોસ, બરાબર. હું એમ કહું છું, મોસ્ટ ઓફ એવું તો કહું જ છું કે ભાઈ આ જગ્યાએ એન્ટ્રી હતી, આ જગ્યાએ એન્ટ્રી હતી, બીજે ક્યાંય નથી એન્ટ્રી. કહેવાનો મારો ભાવાર્થ એ કે બીજે કોઈ જગ્યાએ વેલિડ એન્ટ્રી બનતી નહોતી, બરાબર. અને ઘણી વખત હું કહું પણ છું કોઈ જગ્યાએ વેલિડ એન્ટ્રી બનતી હોય અને પછી સ્ટોપલોસ ઉડ્યો હોય ને તો હું કહું છું કે અહીંયા આપણો કાયદેસરનો સ્ટોપલોસ જાય છે ભાઈ, અને સ્ટોપલોસ લઈ લેવાય, એમાં કોઈ વાંધો છે નહીં, બરાબર. કેમ કે આપણે કોઈ એવા ભગવાન છે નહીં કે આપણો સ્ટોપલોસ ન જાય, બરાબર. 80% કેસની અંદર સ્ટોપલોસ નહીં જાય, પણ 20% કેસની અંદર તો આપણો જશે ભાઈ, તો લઈ લેવાનો એમાં કોઈ મોટી વાત છે નહીં. પણ ક્લીન વસ્તુ છે ભાઈ કે આ જગ્યા ઉપરથી અહીંયાથી તમે રિજેક્શન મારે છે ને આ એરિયામાં ફરી પાછી પોઝિટિવ કેન્ડલ બનાવે, બરાબર. અહીંયા પિન બાર આવે ને તમે મને એવો પ્રશ્ન કરો કે સાહેબ અહીંયાથી એન્ટ્રી બને, તો ભાઈ ન બને અહીંથી એન્ટ્રી, બરાબર. અને એ એન્ટ્રી કર્યો છો અને સ્ટોપલોસ લો છો તો એ તમારી ભૂલ છે, બરાબર. એના માટે તમારી પાસે સ્પેસ તો જોઈએ ને. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે 10 પોઈન્ટના સ્ટોપલોસની સામે 40 પોઈન્ટનો ટાર્ગેટ હોય તો જ ટ્રેડમાં એન્ટ્રી કરવાની છે. અને એવી જગ્યા ઉપરથી તમે ટ્રેડ પંચ કર્યો છે, 10 પોઈન્ટનો સ્ટોપલોસ લીધો છે, તો એ વેલિડ છે, સમજાય. પણ 15 પોઈન્ટનો ટાર્ગેટ છે અને 10 પોઈન્ટનો સ્ટોપલોસ લો છો, કે 20 પોઈન્ટનો ટાર્ગેટ છે અને 10 પોઈન્ટનો સ્ટોપલોસ લો છો, તો એ વેલિડ નથી. આ યાદ રાખજો, બરાબર. એટલે મોસ્ટ ઓફ જે જગ્યાએ ટ્રેડ બને છે એ જગ્યાએ કાયદેસર રીતે અહીંયાથી પણ એન્ટ્રી બનતી હતી. આ કેન્ડલ એવી કેન્ડલ છે અને એ પણ પાછી 15 મિનિટમાં છે, તો ભાઈ 5 પોઈન્ટમાં આપણે બરબાદ નથી થવાના. આ કેન્ડલ જો 15 મિનિટમાં બને છે તો એક રિસ્ક બને છે ભાઈ, બરાબર. કેમ કે આ પ્રીમિયમ રિજેક્શન મારે છે તો એ રેઝિસ્ટન્સથી મારે છે, બરાબર. અને તો આ અહીંયાથી એક બાઉન્સ બેક કરવાનો પ્રયત્ન કરી શકે, બરાબર. પણ
માત્ર ને માત્ર પિન બાર કેન્ડલ ઉપર પોઝિશનલ ટ્રેડ બની શકે નહીં. હા, સ્કેલ્પિંગ થઈ શકે, 10-15 પોઈન્ટ 20 પોઈન્ટ લેવા હોય તો લઈ શકાય, બરાબર. પણ આ એક શ્યોરિટી કેન્ડલ છે અને આ જગ્યા પર ફરી અહીંયા આવે છે તો એ બાઉન્સ બેક કરવાના પૂરેપૂરા ચાન્સીસ છે, યાદ રાખવાનું. આ ક્લિયર સપોર્ટ અહીંયા બનાવ્યો છે, બરાબર. કેમ કે આટલી સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ એટલી જલ્દી બને નહીં, યાદ રાખજો. અને જ્યારે પણ બેક ટેસ્ટ કરશો ને એટલે ખ્યાલ પડશે કે આવી કેન્ડલ જ્યાં ક્યાંય પણ બની છે પ્રીમિયમની અંદર કે સ્પોટની અંદર ત્યારે શું રિએક્શન આવ્યું છે, બરાબર. આના માટે તમે બેક ટેસ્ટ કરશો ત્યારે તમે આટલા કોન્ફિડન્સથી કહી શકશો કે અહીંથી આવું થઈ શકશે, બરાબર. તો સેન્સેક્સની અંદર નજર નાખી લઈએ કે ભાઈ એની અંદર શું જોવા મળ્યું છે આપણે, અને ત્યાર પછી આવતીકાલ માટેના બે પ્રીમિયમ સમજી લઈએ. હવે સેન્સેક્સની અંદર પણ ક્લિયર વસ્તુ હતી. આ પેટર્ન જો કોઈ મિત્રોને ખબર હોય, આ 3 કેન્ડલ જે બની છે, બરાબર, તો આ 15 મિનિટની અંદર આ સ્ટ્રક્ચર જોવા મળે ત્યારે આ બ્લાસ્ટ મુવમેન્ટ જોવા મળશે ભાઈ. અને એ પણ એક્સપાયરીને દિવસે આવી પેટર્ન જોવા મળે ને તો અહીંયા 10 પોઈન્ટ દાનમાં દઈ દેવાય, બલિદાન દઈ દેવાય 10 પોઈન્ટનું, બરાબર. કેમ કે આની પાસે તો કંઈ છે જ નહીં, આ પ્રીમિયમ પાસે કાંઈ છે નહીં. આ 77,000નો પુટ તો ઠીક છે, પણ એટીએમ પ્રાઇસ ઉપરના જે પ્રીમિયમ હતા એની પાસે પણ બેઝ કે સપોર્ટ નહોતો. તો ભાઈ આમાં તો જવાનું જ નથી, તો એટેમ્પ કેમાં મારી શકાય, બરાબર. કહેવાનો મારો ભાવા થયા છે કે પુટની અંદર તો કાંઈ છે જ નહીં, તો એક એટેમ્પ મારવો હોય આવા સ્ટ્રક્ચર પછી તો એકદમ લોએથી આ પ્રીમિયમ લેવા મળતું હતું, બરાબર. આ 31 ને બ્રેક તો પછી કર્યું છે અહીંયા, બરાબર. પણ એ પહેલા અહીંયા કાયદેસર રીતે તમને સરસ મજાની 45 મિનિટ નો ટાઈમ આપ્યો છે માર્કેટને સમજવાનો, બરાબર. 45 મિનિટ આ જગ્યા ઉપર હોલ્ડ થયું છે ને સરસ મજાની આ 3 કેન્ડલ જે બની છે ને ક્લિયર પેટર્ન છે, મોર્નિંગ સ્ટાર છે, બરાબર. અને અહીંયાથી એક જેકપોટ ટ્રેડ મળી શકે. જ્યારે આવું થાય છે બોટમ ઉપર ત્યારે આની અંદર એક સારી એવી મુવમેન્ટ જોવા મળે ભાઈ. અને એવું જ કંઈક જોવા મળ્યું છે, એમાં કોઈ નવીનતા છે નહીં, બરાબર. અને મોર્નિંગ સ્ટારનું રિટ્રેસમેન્ટ આવ્યું છે, પરફેક્ટ રિટ્રેસમેન્ટ. હવે 4-5 પોઈન્ટનું બલિદાન દેવામાં પણ જો આપણે હિચકિચાઈએ તો પછી હવે કશું થાય નહીં, બરાબર. આ એક સરસ મજાની મુવમેન્ટ અહીંયાથી પણ હતી ને આ મુવમેન્ટ અહીંયાથી પણ હતી. આ બે મુવમેન્ટ કેપ્ચર કરી શકાય એવી હતી, બરાબર. આ મુવમેન્ટ કદાચ તમે રહી ગયા હોય, બે જ કેન્ડલ બની છે, અહીંયા કોઈ પોઝિટિવ કેન્ડલ નથી બની, આપણે ધારી લઈએ કે અહીંયા નથી પોઝિટિવ, અહીંયા તો છે જ પણ અહીંયા નથી, બરાબર. જ્યારે નિફ્ટીની અંદર આપણા લોજિક મુજબ હતું કે 80 ને બ્રેક કરે ને ફરી ઉપર આવીને એક પોઝિટિવ કેન્ડલ બનાવતો, ત્યાં હતી પોઝિટિવ કેન્ડલ, બરાબર. તો આપણે એમાં મુવમેન્ટ કેપ્ચર કરી શક્યા. પણ આ કદાચ તમે ટ્રેડ મિસ પણ કર્યો હોય ને તો આ ટ્રેડ પરફેક્ટ હતો અને આ ટ્રેડ સેન્સેક્સમાં પરફેક્ટ હતો. હવે તમે મને એમ કહેતા હોય કે ભાઈ સાહેબ આ જગ્યા ઉપર અહીંયા એન્ટ્રી, આ ઉપર તો નીકળ્યું છે સાહેબ, અહીંયા એન્ટ્રી બને નથી બનતી ભાઈ. માર્કેટના ટ્રેન્ડની વિરુદ્ધ છે આ. માર્કેટનું જે સ્ટ્રક્ચર છે એ જે તે સમયે આ જ્યારે સ્ટ્રક્ચર બને છે ને, આ કેન્ડલ ક્લોઝ કરે છે ને ત્યારે નેગેટિવ છે, બરાબર. આટલી સ્ટ્રોંગ રેડ કેન્ડલ પછી આ એનું રિટ્રેસમેન્ટ છે, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. એટલે હવે તમે મને એમ કહો કે સાહેબ અહીંયા સપોર્ટ લેતું દેખાય છે, તો એ સપોર્ટ નથી ભાઈ, બરાબર. માર્કેટનું સ્ટ્રક્ચર ડાઉન સાઇડનું છે, તો આને આપણે વેલિડ ગણી શકીએ નહીં. એટલે જ મેં કીધું છે કે ભાઈ હું ઘણીવાર એમ કહું કે અહીંયા એન્ટ્રી નથી બનતી તો એ તમને કદાચ ગળે પણ ના ઉતરે, બરાબર. એટલા માટે હું એસએલની ચર્ચા વધારે કરતો નથી. જ્યાંથી ટ્રેડ ખરેખર બને છે લોજિક મુજબ એ ટ્રેડ હું તમને બતાવું છું કે આ જગ્યા પરથી એન્ટ્રી કરી શકાતી હતી, ઠીક છે. તો હવે વધારે ચર્ચા નથી કરતા, આવતીકાલ માટેના બે પ્રીમિયમ સમજી લઈએ. સૌથી પહેલા નિફ્ટી સ્પોટ સમજી લઈએ ભાઈ. હવે જ્યાં સુધી જો માર્કેટનું સ્ટ્રક્ચર જ્યાં સુધી પોઝિટિવ છે ત્યાં સુધી આ રીતના ઉપર જાય ત્યાં સુધી આપણે કોઈ વાંધો છે નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ 9મો 10મો માળ છે, બરાબર. આમાં સ્ટ્રિક્ટલી એસએલ સાથે કોલમાં રહેવાય, બરાબર. અને કોલ જ્યારે ડીપ મારે ત્યારે બાય ઓન ડીપની પોઝિશનમાં જઈ શકાય, બરાબર. કેમ કે માર્કેટ હાયર હાઈ પેટર્નથી હાલે છે. જ્યારે પણ અહીંયા એ પેટર્ન બ્રેક કરી ત્યારે પછી નીચે ધડાટી નીચે આવશે, આ યાદ રાખજો, બરાબર. હવે એક વસ્તુ યાદ રાખજો, 24,130 ને આમ ટેપ મારે ને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો 24,245 અહીં સુધી જઈ શકે, બરાબર. આની ઉપર નીકળ્યા પછી 335, પણ આની ઉપર બે 3 કેન્ડલ સસ્ટેન થાય
એક પુલ બેક આવે ને પછી અહીંથી બાઉન્સ બેક કરે ને તો માની શકાય, બાકી માની શકાય નહીં. ઉપર એક કેન્ડલ ક્લોઝ કરીને બીજી સીધી નીચે નાખી દીધી તો પછી એને સસ્ટેન થયું કહેવાય નહીં. આ યાદ રાખજો. જો મોર્નિંગમાં 24,130 બ્રેક થાય તો પછી 24,036 100 પોઈન્ટની મુવમેન્ટ નીચે આવી શકે. 24,036 પછી જ આપણે માનશું કે 23,926 ના દરવાજા ઓપન થયા, બરાબર. અને જો આ લેવલ બ્રેક થાય 926 તો 699 દૂર નથી, યાદ રાખજો, બરાબર. આટલું ક્લિયર એન્ડ કટ. પ્રીમિયમ જોઈ લો. પ્રીમિયમ છે સેમ 24,200 નો કોલ અને પુટ છે 24,100 નો પુટ. શું થઈ શકે સમજી લ્યો. કોલનું પ્રીમિયમ જ્યાં સુધી આ 86 ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. મોર્નિંગમાં કદાચ જો આ પ્રીમિયમ આ 86 આવે અને સપોર્ટ લેતું દેખાય ફર્સ્ટ કન્ડિશન, તો અહીંયાથી એક બાઉન્સ બેક કરી અને અહીંયાથી 136 ના ટાર્ગેટ માટે જઈ શકાય, બરાબર. પહેલો ટાર્ગેટ 110 અને બીજો 136. આ ફર્સ્ટ લોજિક. મોર્નિંગમાં જ ગેપ અપ ઓપન થઈ જાય આ પ્રીમિયમ, બરાબર. તો પછી અહીં ટોપ ઉપર વધારે હિંમત કરવી નહીં. તો પછી ધારી લ્યો કે આ 136 ની ઉપર 164 સુધી આમ સીધું જતું રહે તો પછી અહીંયા 110 રાહ જોવી. ક્યાં? 110, બરાબર. પછી હું 136 ઇન્ટરેસ્ટેડ નથી, યાદ રાખજો. અહીંયાથી આમ ટોપ ઉપર જાય, ફરી આ એરિયામાં આવીને અહીંયા ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી કન્ટિન્યુ કરી શકાય. આ સેકન્ડ પોસિબિલિટી. થર્ડ પોસિબિલિટી કે જો મોર્નિંગમાં 86 ને બ્રેક કરે તો પછી આની જગ્યા 61 રૂપિયા છે, બરાબર. 86 ને બ્રેક કરે તો આની જગ્યા ક્યાં છે? 61. અને 61 ને જો બ્રેક કરી દે તો પછી જ્યાં સુધી ઉપર ન નીકળે ને ત્યાં સુધી 31 સુધી આપણે એમાં હાથ અડાડવાનો થતો નથી. તો આ જગ્યાએ રાહ જોશું. પણ 61 ને નીચે તોડે ને ફરી ઉપર નીકળે તો ફરી પાછા 110 ના દર્શન થઈ શકે. આ યાદ રાખજો, બરાબર. આ સેકન્ડ પોસિબિલિટી. એક તો બેસ્ટ પોસિબિલિટી કઈ તો કે આ જગ્યા ઉપર આવે અથવા તો આને બ્રેક કરે ને ફરી આની ઉપર નીકળે તો 136 અને 164 ના ટાર્ગેટ માટે જઈ શકીએ. પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન કે મોર્નિંગમાં જ જો તમને અહીંથી સીધો ફોલ આવે અને 61 ને નીચે તોડી અને ફરી અહીંથી નીકળે તો 86, 110 અને 136, બરાબર. આ ત્રણ ટાર્ગેટ માટે જઈ શકાય. ધારી લ્યો કે 61 ને હોલ્ડ ન કર્યું અને 31 રૂપિયા આવીને સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી 61, 86 અને 110, બરાબર. તો અહીંયા સુધી આવવાની પોસિબિલિટી છે. પણ અહીંયાથી ડબલ તો ક્લિયર થઈ જશે. 60 થી 70, 31 થી 70 અને આ જગ્યા ઉપર આવે ત્યારે આપણી 80% ક્વોન્ટિટી બુક કરીને પછી એને એસએલ ટ્રેલિંગ કરી શકાય, બરાબર. અને એક લાસ્ટ લેવલ છે 12, બરાબર. જો કોઈ હેવી ગેપ ડાઉન થાય તો અને તો જ આ પ્રીમિયમ અહીંયા છેટ આવશે, બાકી આવશે નહીં, બરાબર. તો એક મોસ્ટ પોસિબિલિટી યા તો 61 છે ને યા તો 86 છે. અહીંયા હવે એવી પણ મને પોસિબિલિટી દેખાતી નથી, બરાબર. પુટને સમજી લ્યો. 24,100 ના પુટમાં શું થઈ શકે? જો મોર્નિંગમાં 108 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરી જાય અને ફરી તમને આ 77 ની 81 ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો અહીંથી 136 ના ટાર્ગેટ માટે જઈ શકાય. એક સ્ટ્રોંગ મોમેન્ટ 136 ને ઉપર બ્રેક કરે, સેકન્ડ પોસિબિલિટી. અને ફરી 108 ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી બાઉન્સ બેક કરી શકાય 174 અને 212 ના ટાર્ગેટ માટે જઈ શકાય, બરાબર. તો અહીંયાથી પણ 2x છે, બરાબર. યા તો આ પ્રીમિયમ આ એરિયામાં 136 ની આજુબાજુ ઓપન થાય, આ 45 ને બ્રેક કરે અને ફરી ઉપર નીકળે, 45 ને બ્રેક કરે અને ફરી ઉપર નીકળે તો 108 ના ટાર્ગેટ માટે જઈ શકાય. પેલો ટાર્ગેટ 81 અને બીજો 108, બરાબર. હવે ધારી લ્યો કે 45 ને બ્રેક નીચે કરી દે અને પછી એ નીચે જ આવે તો પછી આની જગ્યા 11 રૂપિયા છે, બરાબર. તો આ એરિયામાં આપણે રાહ જોશું. અહીંયાથી પણ 45 ના ટાર્ગેટ માટે
જઈ શકાય. પણ કન્ડિશન F 11 ની નીચે બ્રેક કરે ને ફરી ઉપર નીકળે તો અહીંયાથી પણ 2x છે, બરાબર. પણ એટેમ્પ એવી જગ્યાએ મારો કે એક વખત સપોર્ટ છે ને બ્રેક કરે ને ફરી એની ઉપર નીકળે, અથવા તો સપોર્ટ ઉપર આવે, અહીંયા સપોર્ટ ઉપર આવે, અહીંયાથી એક 15 મિનિટમાં પોઝિટિવ કેન્ડલ બનાવે, એનો રિટેસ્ટ આવે ને 2-3 પોઈન્ટનો કે 4 પોઈન્ટનો સ્ટોપ લોસ બાકી રહે ત્યારે એન્ટ્રી કરો. ફોમોમાં એન્ટ્રી કરો નહીં. તો ફર્સ્ટ કન્ડિશન 108 ની ઉપર ક્લોઝ કરે, રિટ્રેસમેન્ટ આવે તો 136 માટે જઈ શકાય. સેકન્ડ પોસિબિલિટી 45 નીચે તોડે ફરી ઉપર નીકળે તો રિટ્રેસમેન્ટ ઉપર 108 ના ટાર્ગેટ માટે જઈ શકાય. એક સ્ટ્રોંગ મોમેન્ટમ 136 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે, 108 ને રિટ્રેસમેન્ટ મારે તો 174 અને 212 ના ટાર્ગેટ માટે જઈ શકાય. ધેટ્સ ઇટ. આનાથી વિશેષ વધારે વિચારવાનું છે નહીં, બરાબર. તો કેવું રહ્યું આજનું ટ્રેડિંગ સેશન? અને મોસ્ટ ઓફ જો કોઈ આપ સૌ મિત્રોના લોસ થતા હોય તો એ એક્સપાયરી મુમેન્ટની અંદર જ થાય છે. તો કેટલા મિત્રોને આ ઘટના પોતાના ડેઇલી ટ્રેડિંગની અંદર એક્સપાયરી દિવસે ઘટે છે એ જરા કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને કેટલા મિત્રો ડિસિપ્લિન સાથે કામ કરતા શીખી ગયા છે એ પણ જણાવજો. આજે પ્રોફિટ કર્યો છે કે લોસ કર્યો છે એ પણ જણાવજો. અને વોટ્સઅપની અંદર જે મિત્રો ન જોડાયેલા હોય તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે વોટ્સઅપ ચેનલની, તો એમાં જોડાઈ જાજો. એટલે જ્યાં સુધી ટેલિગ્રામ ચાલુ નથી ત્યાં સુધી કોઈ અપડેટ હશે અથવા તો વિડીયોની લિંક હશે એ બધી એની અંદર નાખવામાં આવશે. અને મિનિમમ 8 થી 10 મિત્રોને શેર કરો જેથી કરીને આપણા જ ગુજરાતી ભાઈઓ સુધી આપણો આ વિડીયો પહોંચે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.